રાજુલાના ધારેશ્વર ગામે નદીના પાણીના પ્રવાહમાં યુવકો ડૂબ્યાની ઘટના. ધારેશ્વર ગામે ધાતરવડી નદીમાં નાહવા પડેલા 4 યુવાનો ડૂબ્યા. 4 યુવાનો નદીમાં નાહવા પડતા ડૂબવા લાગ્યા. ગ્રામજનો મદદ માટે દોડ્યા. આ ઘટનાના પગલે સરપંચ રાજુભાઈ, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ, મામલતદાર ટીમ સહિત વહીવટી તંત્ર ટીમ ઘટના સ્થળે પહોંચી નદીમાંથી યુવકની શોધખોળ હાથ ધરાઈ. બોટની મદદ માટે કોસ્ટગાર્ડ ટીમને જાણ કરાઈ. આ ઘટના પગલે રાજુભાઈ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળે પહોંચ્યા. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખુદ યુવકોનો શોધખોળમાં નદીમાં જોડાયા. આ ઘટના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા. ઇન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણ 4 યુવકો નદીમાં ડૂબ્યાની પુષ્ટિ આપી. યુવકો ડૂબતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો. અહેવાલ મહેશ બારૈયા, અમરેલી. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.